વલસાડ એસઓજી પોલીસ દ્વારા ભીલાડ હાઈવે પરથી એક યુવકને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ અર્જુન રોજની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ઉમરગામ તાલુકાના ભીલાડ નરોલી રોડ પર ઓવરબ્રિજ પહેલા નેશનલ હાઈવે નંબર 48 પર વાપીથી મુંબઈ જતા માર્ગ પર કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના વર્ણનવાળી યુવકને કાર આવતા અટકાવી વધુ પૂછપરછ અને ચેકિંગ કરતા તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. ઝડપાયેલા આરોપીની ઓળખ સૌરભ ઉર્ફે છોટુ સંતોષ શર્મા ઉંમર વર્ષ 26 તરીકે થઈ છે. તે હાલ વાપી જીઆઈડીસી ગુંજન ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નંબર 56 રૂમ નંબર 1140 રહે છે. આરોપી પાસેથી 15,000 રૂપિયાની કિંમતનો એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. આ હથિયાર કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પરવાનગી વિના ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર આરોપીને મધ્યપ્રદેશના કટની જિલ્લાના એક અજાણ્યા વ્યક્તિએ પૂરું પાડ્યું હતું. આ વ્યક્તિ હાલ ફરાર છે અને પોલીસે તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.